ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો કેમ છો આપ સૌ? તો અત્યારે સવારના 10:30 થયા છે। તો તમને સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। તો બસ અત્યારે બીજું ટિફિન લઈને જતો રહ્યો છે અને અમારી માટે પણ આજે મગ લઈ ગયો, તો મગને રોટલી લઈ ગયો, તો અમારી માટે પણ મગ ને ભાત થઈ ગયા છે, રોટલી બાકી છે, એટલે હવે રોટલી પછી કરીશ। એટલે લચકો મગ લઈ ગયો છે આજે, છાશવાળા નથી લઈ ગયો, મસાલાવાળો હોય ને ખાલી એવા લઈ ગયો છે। તો આમ ઉનાળામાં રોજ થાય એવું કે શું બનાવું શું કરવું એવું થાય, એટલે આમે તે ગરમીમાં છે ને કંઈ ભાવતું નથી એવું થાય। ગમે એટલું ટેસ્ટી ને એવું સરસ બનાવવાનું ઓલું કરીએ ને એમ થાય, રોજ એમ થાય કે કંઈક નવું બનાવીએ તો ભાવે, કંઈક નવું બનાવીએ તો ભાવે, પણ તોય ટાઈમમાં છે ને નથી મજા આવતી, કંઈ ભૂખે ન લાગે સરખી અને કંઈ ખાવાનું મન ન થાય, ગરમી એટલી બધી લાગે છે ને એટલે એવું થાય। એટલે આજે એ થાય બીજું કહે કે મને કે સાદા ને લીંબુ ને થોડીક ખાંડવાળા ઓલા હોય ને લચકો મગ એવા કરી દેજે, તો એવા મગ કરી દીધા છે, થોડોક મસ્ત લસણની કતરણી નાખીને, એટલે થોડોક ટેસ્ટ સરસ લાગે એટલે। અને અમારી માટે થોડાક ઓલા લિક્વિડ જેવા કરી નાખીશ, એટલે છાશ નાખીને બનાવીશ, એટલે હાલ છે। ભાત તો થઈ ગયા છે ને રોટલી કરી નાખીશ, અને ઓલા કાકડી પડી છે એટલે એનું સલાડ કરી નાખીશ। તો બસ આમ છે ને ઉનાળામાં એવું થાય કે આમ ક્રેવિંગ થાય બધાની, પણ આમ છે ને એમ થાય કે કાંઈક ઠંડુ પીધા કરીએ, આખો દિવસ એવું થાય ઠંડુ પાણી પીધા કરીએ અને ઠંડુ કંઈક ખાધા કરીએ ને એવું પરસેવો થયા હતા। તો બહાર જઈએ ને એટલે એમાં થાય લીંબુ પાણી પીવું છે એવું। પછી આમ શેરડીનો રસ હોય તે ત્યાં બહુ સરસ મળતો હતો, ખબર નહીં, એટલે અહીંયા કરતાં ત્યાં ઓલા આપણે આમે તે વખણાય ને એ બાજુનો આમ એમ કહીએ ને કે રસનો ને એનો ટેસ્ટ એટલો સરસ હતો ને, આમ અલગ આપણે અહીંયા કરતાં એકદમ મીઠી એમ। તો ત્યાં અમે વધારે છે ને એવું શેરડીનો રસ ને લીંબુ પાણી ને એવું પીતા કરતા હતા, તો એવી મજા આવે ને એમ થાય। અહીંયા ઘરે તો ઘરે તો એમ રોજ સવાર થાય ને એટલે આમાં કામ પતાવીને બેઠા હોય ને એટલે એમ થાય લાઈને થોડુંક કરીને પી લઈએ એમ, પણ પછી રોજ એમ થાય કે રોજ આપણને આ જાતે કરવાનો કંટાળો આવે, એમ થાય કે કોક કરી દે ને તો પીએ એમ। એટલે પછી હમણાં તો જો ગુડોય તે નીચેથી ઉપર આવે ને રમવા, અત્યારે આજે ગયો છે વળીની, તો હમણાં નથી મોકલતી, બહુ જ ગરમી પડે ને એટલે બધાના મમ્મીને એવી બધી ફરિયાદ હોય જ કે ગરમી લાગી જશે, લૂ લાગી જશે ને, આપણને તે ચિંતા તો થાય ને એવી બાળકની, એટલે પછી હમણાં નથી મોકલતો। હવે બીજું કામ બધું શરૂ કરીશ પછી તમને। તો જો આવા લચકો મગ કર્યા છે, થોડોક એવો મસાલો અને લીંબુ ને ખાંડ, અને ટેસ્ટમાં એટલા મસ્ત લાગે ને, અને એની સાથે ભાત। તો અત્યારે સાંજના 6:30 થયા છે અને ઉઠી ગઈ હતી આમ તો ક્યારની, અને થોડુંક બુક ને એવું વાંચતી હતી પાછી, અને અત્યારે જો વાસણને થોડાક પડ્યા છે તો વાસણ કરી નાખું અત્યારે, એટલે ગરમી થોડીક ઓછી થઈ ગઈ છે હવે, એટલે તો જો બહાર તે સૂર્ય આથમણમાં વધ્યો છે, હજી 7:30 જેવું તો થશે જ તે, એટલે પછી રસોઈમાં આજે એમ વિચારું છું કે આજે છે ને મસાલા ઉપમા કરી નાખું, કારણ કે મારે છે ને રવો થોડોક મસ્તો જ પડ્યો છે, એટલે એનાથી છે ને બીજું કંઈ ઓલું ઉત્તાપમ કે એવું કંઈ થાય એવું છે નહીં, બધાને થઈ રહે એટલું નથી એવું છે, અને થોડોક એમને નાસ્તાનું ઓલો ઉપમા થઈ રહે ને એવું એટલો છે, એટલે ઉપમા કરી નાખીશ આજે એમ થાય। એટલે આની પહેલાં મેં છે ને એક છાશવાળા ઉપમાની રેસીપી એક આપી હતી, તો એ તમે ન જોઈ હોય તો જોજો, એ બધાને બહુ પસંદ આવી હતી, તમને પણ ગમશે, એટલે અલગ હતી બધા કરતાં।
તો જોજો અને મને કહેજો કે કેવી બની છે રેસીપી. અને આજે મસાલા ઉપમાં છાશ વગરનું હોય એવી રીતે બનાવવાની છું. તો આની પણ હું તમને રેસીપી આપીશ. તો પહેલાં હું થોડુંક વાસણ એવું બતાવી દઉં પહેલાં. થઈ ગયા વાસણ અને પ્લેટફોર્મે સાથે સાફ કરી નાખ્યું સરસ. એટલે બસ હવે રસોઈ બનાવીશ પછી. તો અહીંયા હું ઉપમા બનાવવાની વાત કરતી હતી, પણ પછી કંઈ ઇમરજન્સી આવી ગઈ અને મારે કંઈક જવું પડ્યું એટલે ન બનાવી શકી. તો હું રેસીપી આવતા બ્લોગમાં આપીશ. મસાલા ઉપમા પણ એમાં કંઈક નવું કરવાની છું. તો તમે કોઈ દી નહીં જોયું હોય તો જોજો જરૂર આગળ હું કેવી રીતે બનાવું છું એ. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. જો પસંદ આવે તો એક લાઈક આપજો. અને ઉપમાની રેસીપી હું આવતા બ્લોગમાં આપીશ. એટલે થોડીક ડિટેલવાળી છે તો હું જરૂરથી આપીશ આવતા બ્લોગમાં. તો ત્યાં સુધી બાય બાય. જો મારો બ્લોગ પસંદ આવે તો એક લાઈક આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.